દેખરાથી કદી પકડે તો એ જો કાલે તો એક જ વાગી હતી તો બે વાગતા હોય હે ને આ કચકડો થોડો આભો કરી આપો. આવો વાંધો નહીં. એટલે મશીન છે મોટર નહીં મોટર છે મોટર એવી બાઈને બનાવું સા બનાવ બધું બનાવવાનું છે પણ આવું ખાલી ખુલ્લી ડોકી રાખી છે આ ભરતીવાળે મોકલો આગલા કાપો કરવા જેવું એટલે બધા આવો આઈ બા કે બોલો જલ્દી આવો ના આબા નજીક લાવો આવે ના બા મતલબ બોલી લાઈટ કોઈ બીક લાગે એવું નહીં. હવે હું લાઈટ પડવા ના કે ચેક કરી હોરી ગઈ કે ઠોકતી ગઈ બોલ ગઈ આવા જો ગેલિયા વાળી જો બધા નીકળી જશે પગ તમને કતો કરી ને મોટી મારા જોતો તો માં બોલે હોય તે પકડા અને પછી જીવતો છોડવા જાય ભલાય છે ગરમી મે પેલા નતો નીકળતો પછી તમે ઢાળ્યા લાકડો કરે રહીના હવે હું એક હાથ છે જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે ટિમ્બરવા ગામ જે સિહોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી અંશુયાબેન સીતુભાઈ વાળંદના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો તમે આવો. તો અહીંયા આવીને જોયું તો પાણીની મોટરની એક કુંડી બનાવી હતી, તેની અંદર આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ હતો. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. એને હું વન વિભાગને સુપ્રત કરીશ. તમે જોઈ રહ્યા છો આ જયેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો ઉતારવામાં મારી મદદ કરી છે. થેન્ક યુ જયેશભાઈ. બરાબર તમારો મોણો બતાવો બરાબર અને ફેસબુક પર આવે આ અંશુયાબેન છે જેઓ આ ઘરના માલિક છે. આ બધા જોનારા છે બહાર નીકળવું આપણે કેમ કમ એવું થઈ જાય મારું નામ અંશુયાબેન છે. મારા ઘરે સાપ નીકળ્યો હતો તે મને બીક લાગે એટલા માટે મેં ભાઈને બોલાયા છે, વાખલવાળા ભાઈને બોલાયા છે પકડવા માટે અને અમારા સમક્ષ જ એમને પકડ્યો પછી બીજું